આપણે કોઈ બી ગાડી લઈએ એમાં બ્રેક ન હોય તો હાલે ન હાલે. હરેક ગાડી હોય એની બ્રેક હોવી જોઈએ તો આપણે એને હકાળી શકીએ. જો બ્રેક ન હોય તો ગમે ત્યાં ભટકાય. ચાલુ કરી નાખો એટલે ગમે ત્યાં ભટકાય. એમ જે આજની સ્થિતિ છે, કોઈના લોકો રોતા રોતા કે અમારા મકાન પાડી નાખ્યા, કોક એમ કંઈક અમને આ કર્યું, કોક અમને આ કર્યું. ભાઈ તમે જ છૂટાડીને મોકલા અને હવે રોવાથી કોઈ મતલબ નથી. તમે બ્રેક રાખી, હરેક વસ્તુમાં બ્રેક જોઈએ. ભલે ને તમને ભાજપ મજા આવે તો ભાજપને છૂટાડો, કોંગ્રેસને મજા આવે તો કોંગ્રેસને છૂટાડો, બીજી કોઈ પાર્ટીને મજા આવે તો એને છૂટાડો, પણ એમાં બ્રેક રાખવી જરૂર છે. ગાડી કોઈ બી લ્યો, ઓડી લ્યો, એમાં બ્રેક જોઈએ. એમ પાર્ટી કોઈ બી આવે એમાં બ્રેક હોવી જોઈએ. હવે તમે કહો બ્રેક એટલે શું? વિપક્ષ હોવો જોઈએ. તમે વિપક્ષ રહેવા જ નથી દેતા. વિપક્ષ ન હોય તો વિપક્ષ છે ને એ બ્રેક છે. પછી કોઈ બી જગ્યાએ ગુજરાતની અંદર 30 વર્ષ કે 40 વર્ષ કે 50 વર્ષ કે 100 વર્ષ જે કોઈ રાજ કરે, પણ જો બ્રેક હોય ને તો એને મળવું પડે કે ભાઈ આપણે આ કાયદો લાવીએ છીએ, એમાં તમારી સહમતિ કે નહીં, એટલે ન આવે. પણ તમે બ્રેક જ નથી રાખી, પછી કે ત્યાં આવે ને ભટકાય એ ભટકાય જ ને. એટલે આ બ્રેક નથી ને એનું પરિણામ છે. કોઈ બી પાર્ટી કોઈ બી હોય, તમને એવું લાગતું છે કે અમે આને લઈ આવી તો સારું ને આને લઈ આવી સારું, બ્રેક વગરની કોઈ બી પાર્ટી નકામી. હરેક વસ્તુમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ, વિપક્ષ હોવો જ જોઈએ. તમે વિપક્ષ રહેવા જ નથી દેતા એટલે આવું થાય. પછી ગમે એને લાવશો, આને કદાચને હટાડીને તમે બીજાને લાવશો અને જો બ્રેક નહીં હોય, વિપક્ષ નહીં હોય, એ જ કરશે. એટલે હંમેશા બ્રેક રાખવાની, વિપક્ષ મજબૂત રાખવાની, જેથી કરી અને જનતાના નિર્ણયો લેવાય. બાકી આવા જ નિર્ણયો આવે. પછી તમે રોવો કે અમારું આમ કરી નાખ્યું ને અમારું આમ કરી નાખ્યું. તમે જ ઊભું કર્યું. એટલે દરેક વસ્તુમાં બ્રેક જરૂરી છે. તો બ્રેક વગરનું વાહન ગમે ત્યાં ભટકાય એમ બ્રેક વગરની કોઈ બીની સત્તા હોય એ ગમે ત્યાં જાય, એનું મનનું ધાર્યું કરે. ઓલું વિપક્ષ કહે તો એ પ્રમાણે નિર્ણય લે. તો વિપક્ષ રહેવા જ નથી દીધો તો. એટલે આવું છે, એટલે રોયા જેવું નથી. અને જે વસ્તુ છે હવે તમે આપણે વિચાર કરીએ તો જે પહેલાં કોંગ્રેસ હતી, કોંગ્રેસના 70% વોટ અને ભાજપમાં. ભાજપ આવે કોંગ્રેસ આવે બીજી આવે કોઈ મતલબ નથી. પણ જો બ્રેક હશે, તમે વિપક્ષ રાખશો તો કોઈ જ સમસ્યા નહીં આવે. જય અલેખધણી.